આ તરફ ભાવનગરમાં પીએમઈજીપી લોન યોજનામાં કરોડોની છેતરપિંડી થઈ છે। લઘુ ઉદ્યોગો માટેની સબસિડીવાળી યોજનામાં એજન્ટોની મદદથી છેતરપિંડી આચરવામાં આવી છે। બેંકના કેવાયસી અને સ્થળ તપાસના નિયમોને ઘોડીને પી જઈ કરોડોની લોન લીધી। ખોટી વિગતો રજૂ કરી બેંકમાંથી ટર્મ લોન, ક્રેશ ક્રેડિટ અને મેળવીને તેને ચૂનો લગાવ્યો છે। મશીનરી કે સ્ટોક ખરીદવાને બદલે લોનના નાણાંનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો છે। સ્થળ તપાસમાં અનેક યુનિટોમાં મશીનરી ગાયબ, કેટલાક ઉદ્યોગો માત્ર કાગળ પર જ ચાલતા હોવાનો ખુલાસો અહીં થયો છે। તો ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ સહિતના લોન ધારકો સામે 1.35 કરોડની ગેરરીતિની ફરિયાદ, જલપાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી સામે ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। એજન્ટ ભરતભાઈ અડવાણી, સુનિલભાઈ હાસેજાની શંકાસ્પદ ભૂમિકાને લઈ તપાસ જે છે તે તેજ બની ગઈ છે। ભરતભાઈ અને બીજા જે છે સુનિલભાઈ જે છે તેના દ્વારા જે ખોટા બિલ જે છે તે સાચા તરીકે તેનો ઉપયોગ કર્યો છે અને બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલી છે। એવા જે 6 આરોપીઓ જે છે ભૂમિ, કિરણબેન, જલપાબેન, જાગૃતિબેન સાથે કુલ જે 6 આરોપીઓ જે છે તેઓએ 1 કરોડ અને 35 લાખથી બી વધુ રકમની જે એસબીઆઈ સાથે જે ટર્મ લોન અને સીસી લોન મેળવવા માટે છેતરપિંડી કરેલી છે।